દર્શક મિત્રો, આજે તારીખ 9 છે, 9/3/2026 અને બગસરાને આંગણે અમરેલી જિલ્લાનું ભાયાણી બગસરાનો બેટડો એવા મેઘાણી માનસ પરમ વંદની પૂજ્ય મોરારી બાપુના સ્વમુખેથી આજે ત્રીજો દિવસ છે અને મેઘાણી ગાથા જે પુસ્તકોનું એક પ્રદર્શન છે, એમાં મેઘાણી ગાથાને આપણી થોડીક હું ઝાંખી કરાવું. મેઘાણીનું જીવન કવન છે દર્શક મિત્રો. આ મેઘાણીના બચપણથી શેખ યુવાની અને ગઢપણના ફોટા. આ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા છે દર્શક મિત્રો. રામકથા માનસ મેઘાણી, રાષ્ટ્રીય શાયર મેઘાણી, વડવાઓનું વતન એટલે બગસરા. તો દર્શક મિત્રો, હું ઝાંખી કરાવું છું. ખોજદાર પિતા કાળીદાસ, ઝવેરચંદ મેઘાણીના પિતા ઝવેરચંદ મેઘાણી અને માતા હોળીમાં ધર્મપરાયણમાં માતા સરસ્વતી મીટ માંડીને જ્યોતિ કોઈ દુલારો સત્યવાસી નિર્ભય નિર્વસની કોણ ઉપાસક મારો બાવલ બેટો જોઈ બગસરે હૈયામાં હરખાણી અમર લોકથી આવ્યા અમારા શાયર મેઘાણી. તો અમારા ઝવેરચંદ મેઘાણીની ઝાંખી કરાવું દર્શક મિત્રો તમને. બગસરાનો દરબારગઢ વાસુરવાડા હડાળામાં નદીને કાંઠે જ્યાં ડાયરો રમતો અને તેમના ધર્મપત્ની દમયંતીબેન મેઘાણી પરિવારના વડવાઓના તે સમયના જૂના મકાનો જે ભીખુદાનભાઈ વાત કરે ને, હું ભયાણીનો કામદાર છું, ધાનાણીને ધૂળમાં હાથ નહીં નાખું. પ્રેમજી મેઘાણી, કંકુ વર્ણી ભૂમકા સર્વો સાલે માણ નર પટાધર નીપજે ભોઈ દેવડો પાંચાળ. ઝવેરચંદ મેઘાણીની જન્મ 28 ઓગસ્ટ 1896 શ્રાવણ વદ પાછમ નાગ પંચમી વિક્રમ સંવત 1952ના દિવસે સુરેન્દ્ર જિલ્લાના ચોટીલાના વેડાના ગામને સેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ બેડાના ક્વાર્ટરમાં થયેલા. તેમના પિતા સાહેબ બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર નોકરી કરતા. પુત્રોમાં ઉચ્ચ સંસ્કાર શીખનાર હતા. ધર્મપયાણ માતા ધોળીમાં આ જૂની પોલીસ લાઈન હાલ અહીં નિર્મિત પ્રદ્યુમન પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ છે. તેમના પિતા લાઠા પાળિયાદ ભીંજુવાડા વઢવાણ કેમ્પ બગસરા લાખાવદર ત્યારની સરકારી હાઈસ્કૂલ અને હાલની શ્રી ટીપી ગાંધી અને શ્રીમતી એનટી ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ. જોઈ લો મિત્રો. જૂની સામણદા કોલેજ ભાવનગર, બાવદીન કોલેજ જુનાગઢ, બગસરા સ્થિત જૈન મંદિરો, માણિકચંદ્ર મુનિ, પગડી બાપુ, ઝવેરચંદ મેઘાણી,
ઝવેરચંદ મેઘાણી તેમના ધર્મપત્ની દમયંતીબેન. કુરબાનીની કથાઓ. સોરઠના બારવટિયા. આજે માનસ મેઘાણીમાં બગસરા આંગણે આવવાનું મન થયું એટલે અહીંયા ઝવેરચંદ મેઘાણી આખું જીવન કવન અને પોતાના જે પુસ્તકો છે એની પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, જે પુસ્તકો છે એ તમારી આગળ હું બતાવું છું. 14 વર્ષની ચારણ કન્યા, બાળી બહોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા. મેઘાણીના સાહિત્યો. શબ્દ તણખે સળગશે સુની ધરણીના નિશ્વાસજી, તેદી શબ્દ લઈ પામશે હોશે આપો આપ ઉદાસ. ચલ મન શબ્દને વેપાર, જીજી શબ્દ વેપાર. ઝવેરચંદ મેઘાણી. જે અહીં થોડાક રાજકવિઓના ફોટા છે. શંકરદાન જેઠીભાઈ દેસા, જે લીંબડી કવિ. પિંગળસિંહ મેઘાણીજી લીલા, ગગુભાઈ રામભાઈ લીલા, મેરુભા મેઘાણંદજી લીલા, દુલાભાઈ કાક, પિંગળજીભાઈ પાતા નરેલા, ઠારણ માધુભાઈ મૈડુ, ખેતસિંહ નારાયણ મિસણ, માવદાનજી ભીમજી રત્નુ, પિંગળસિંહભાઈ પરબતજી પાયક. અઢી દાયકા લગી વણથંભી વેગીલી ચાલેલી કલમ ઝવેરચંદ મેઘાણીની કલમ છે આ મિત્રો. ચશ્મા અને દાક્તરી નિદાન. તેમના આ ચશ્મા છે, આ દાક્તરી નિદાન છે. 1947માં બોટાદ ખાતે ઝવેરચંદ મેઘાણીનું નિધન. સંદા ગીતા અને સોરઠ સરવાણી. એટલા રોયા રાતે આંસુઈ, આજ મરતા મેઘાણી. દુલાભાઈ કાક, અનુભાઈ પંચોલી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો દર્શક મિત્રો, જે ઝવેરચંદ મેઘાણીના પ્રકાશિત પુસ્તકો છે: ગુજરાતનો જય, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટિયા, સોના નાવડી, અંબર છબી, સોરઠી સંતો, તુલસી ક્યારો, મેઘાણી વિવેશના સંતો, લોક સાહિત્યનું સમાલોચન, રસધારની વાર્તાઓ, યુગવંદના, લોક સાહિત્ય વાચનમાલા, સિંધુડો, જે મોરારી બાપુએ કાલે જ યાદી કરી હતી. જેલ ઓફિસની બારી, ખાંભીઓની જુહારું છે. આ બધા પુસ્તકોમાં ડિસ્કાઉન્ટમાં મળે છે. આ પુસ્તકો 25% ડિસ્કાઉન્ટ. મેઘાણીના નાટકો, પરિભ્રમણ, ટોટલી રઢિયાળી રાત, બધા ભાગ આવી ગયા એમાં. 12 પરિભ્રમણ,
લોકકથા સંચય, ધરતીનું ધાવણ, લોકગીત સંચય, હાલરડા ઋતુ ગીતો તમામ સોના નાવડી 25% દર્શક મિત્રો ડિસ્કાઉન્ટ છે ગુર્જર સાહિત્ય પ્રકાશન તરફથી. તો તમામ પુસ્તકોમાં ડિસ્કાઉન્ટ છે 25% ગુર્જર સાહિત્ય પ્રકાશન.